મને થોડું ગોઠને વાગ્યું, મને થોડું ખંભે વાગ્યું. તો હું કામ મારી કોપી કરતા હતા? તો તમે તો કીધું તું મારી જેમ કાક શીખો. એટલે હું એમ નતો કહેતો, હું તો એમ કહેતો તો ડોહાને કાક હાસુ બોલાવતા શીખો. એટલે ડોહા હજી તને લેવા કેમ કોઈ ન આવ્યું? આવશે આવશે, 3 જણા લેવા આવશે. તો અહીંયા સુધી હું પેલા આલ્યો, હવે કોક ગમે ઈ પેલા હાલો. યો બોલો, બકુલભાઈ કીધું હતો અહીંયા સુધી હું પેલો હાલત. હવે ખીચડીભાઈ નો ઇલાકો આવ્યો, તમે પેલા હાલો. એ હું પેલા જાવ હાલો. એટલે તું ન્યા જઈને હું કરીશ? એ હમણાં કોથળો ઓઢીને ભોળા દાદાને લઈને આવો. આ કોથળો બુલેટ પ્રૂફ છે? ના ના, મરસાનો કોથળો છે. તો બકુલભાઈએ બુલેટ પ્રૂફ બખ્તર પહેર્યું, એને પેલા જવા દે ન્યા. પણ મારે પેલા કેમ જવું? કેટલા બધા માણસો છે જવો, અને બધાની પાસે બંદૂકો છે. બધાએ એકારે બંદૂકો ફોડી હોય તો આ બખ્તર કઈ ગોળીઓ રોકી શકે? પછી આનું ટેસ્ટિંગ એ નથી કર્યું. ઓ મમરાભાઈ તમે જાઓ. ના રે ના, હું તો કાંઈ જાવ નહીં. કાલ તમે બે મને મૂકીને વયા ગયા હતા. હું તો એ મોકામ બેહવાનો છું, તમે ભાગો એટલે મારે ભાગવા થાય ને. તો હું કહીશો એક કામ કરીએ, ખમો કાંક આઈડિયા કરવો પડશે. તું છે ને કોથળો વઢીને આમ હંતાતો આમ ફરીને જા, અને હું અહીંથી જાઉં. મમરાભાઈ અમે બે નીકળી જઈએ ને એટલે તમારા ડોનના અડ્ડા ઉપર ઘા જવા દેવાનો છે. ના રે ના બકુલભાઈ, હું ઘા કરું અને ડોનના માણસો મારી બાજુ આવ્યો હોય તો? પણ હું તો એની પાસે આવું છું, તમારી પાસે ક્યાંથી આવે? કેટલા બીવો તમે તો. મેં તો તમને પહેલા કીધું તું, મને બીક લાગે હું નહીં આવું, તોય હું મને લઈને આવ્યા. પણ તમે અહીંયા હંતાઈને બેસી જજો. હા તો હું અહીં બેસી જાય. આમ જો માણસોને હું રોકું ને ત્યાં તારે ઠેઠ કોથળો વઢીને ભોળા દાદા પાસે પગી જવાનું છે. એ ભોળા દાદાને લઈને વી આવું. હાલો અહીંયા સુધી. જા જા જા, તું કોથળો વઢીને જા. તમે હું જો ભોળા દાદા અહીં સુધી લઈને આવો ને તો અહીંથી ભોળા દાદા લઈ જવાની જવાબદારી મારી, બસ. જા, અહીંથી તો લઈ જ જાવ ને તમે, આમ જાવ તો ખબર પડે. બકુલભાઈ તમે બુલેટ પ્રૂફ બખ્તર પહેર્યું, તમે જાઓ. એ હારો બકુલભાઈ તમે જાઓ એટલે હું ઘા કરું. હાલો ભાઈ, હું કહું ને ત્યારે ખા કરજો. એ કરો હવે ખા. ઓહા, આજે જો તને કોઈ લેવા ન આવ્યું તો આજથી તારી ખીચડી બંધ. હે? આ હું આવ્યું? પાણો ક્યાંથી આવ્યો? આમથી જાવ તો યાર, તમે 3 જણા જોવો તો પાણા કોણ ઘા કરે? જાવ તો સાહેલા તોરી બાજુ વઈ જા, ડોહાને ધ્યાન રાખજે. એક દી પાણો ઘા કરે, એક દી વાટકો ઘા કરે, ખબર પડતી નથી કોણ ઘા કરે. ડોહા હાસુ બોલ, તારા જ માણસો ઘા કરે છે ને? ઈ કેમ ખબર પડે? હજી પાછો ખોટું બોલે. તમને વિશ્વાસ ન આવતો હોય તો દોરડા ખોલી નાખો, હમણાં હું જોઈને પાછો આવી આવું. હવે ડોહા તને છોડ્યો હોય તો તું થોડો પાછો આવે. તો પણ મને કેમ ખબર પડે કોણ ઘા કરે ઈ? ડોહા મને ખબર હશે તારા જ માણસો ઘા કરતા હશે. પણ મને કેમ ખબર પડે મારા માણસો ઘા કરે ઈ? ડોહા તને હજી ખીચડીભાઈ ની ખબર નથી. ખીચડીભાઈ કેટલા ખતરનાક છે ઈ. અરે અરે, ગુડ ઉપર ખેવી નાખી. પણ અહીંયા ક્યાં ગુડ હતું કેવું? તો હું ગુડ ઉપર તો બેઠો તો, ગુડને હું ભાગાવા તને આચે વઈ જાય. પણ ડોન ભાઈ આપણે ગુડ લાવ્યા ક્યાં? તો ગુડ લાવ્યા નથી તો ગુડ આવી ક્યાંથી? હવે બંદૂકો ફોડો લ્યો. જવા બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આવ્યો, ફોડો. અંતો ખાવાનો જવા. તમારી બધી ગોળીઓ ખાલી થઈ જાય ને તોય કાંઈ ન થાય. હવે ફોડો. મારી તો ગોળીઓ ખાલી થઈ ગઈ, મારે ખાલી થઈ ગઈ. હે? કા થઈ ગઈ ને ગોળીઓ ખાલી? હવે શું કરશો તમે? ગોળીઓ ખાલી થઈ ગઈ, પાણા ક્યાં ખાલી થઈ ગયા? મારો એલા પાણા. હે, પાણા લીધા? પાણા નો મારવાના હોય, પાણા નહીં મારતા. ઓય બાપા, અરે અરે અરે, ભાગવા દે. ઓય બાપા, ઓલા ક્યાંક બીજા રસ્તેથી વયા જાય ની, નકર અહીંયા હું એકલો બેહી રહીશ. એટલે તું કેમ પાછો આવ્યો? એ હું ભોળા દાદા પાસે જઈને આવ્યો. તો પણ ભોળા દાદા લેતા હોય ને, એને કેમ લાવવા? એને તો બાંધેલા છે. પણ તું ન્યા ગયો, તને કોઈ ભાળ્યો નહીં? ભાળે કેમ? હું કોથળો લઈને તો ગયો તો, એવડા હામું જોવે એટલે હું ગુણ બની જાવ. એકવાર તો ખીચડીભાઈ મારી ઉપર બેહી ગયા. યો બોલો, બકુલભાઈ પાછા આવ્યા. તો પાછા જ આવે ને. ગોળીઓ ખૂટી ગઈ જીવડા પાણા ના ઘા કરવા માંડ્યા. પણ તમે બુલેટ પ્રૂફ જેકેટ તો પહેર્યું છે. તે બુલેટ પ્રૂફ જેકેટ છે, કઈ પાણા પ્રૂફ નથી. હે બકુલભાઈ, ગોળીઓ ખાલી થઈ ગઈ? હા, તો વાંધો નહીં. સાંભળો તો. ઓ બાપા મારતા નહીં ઓ બાપા. ભોળા દાદાને ઢીપતા લાગે તો મારે જાવું જો હે. ભોળા દાદા રોજ મને ખવડાવે, ભોળા દાદાને ઢીબે એમ થોડું હાલે. બકુલભાઈ તમે તો જાઓ. એટલે પણ મારે કેમ જવું? હવે તો પાણાના છૂટા ઘા કરે છે. એકાદો તોલામાં આવ્યો તો બકુલભાઈ તોલો તૂટી જાય હાલ છે, નકર ભોળા દાદાની વાડીએ તમારા ભોળા દાદાનું રોજ સાંભળવું પડશે. તમે તો અહીંયા બેઠા, તમારે નહીં સાંભળવું પડે? ને હું તો સાંભળી લઈશ. તો હું સાંભળી લઈશ. બકુલભાઈ હું તો દુકાને બેહી, તમે ક્યાં બેસ્યો? તો હું ઘરે બેહીશ. પછી સાસ લેવા ક્યાં જાહો? એ હાસું તમારું. હું સાસ વગર કઢી બંધ થાય, જવું પડશે મારે તે. અને પછી ભાગો ને તો પાછા કહેતા જાજો. ઓ બાપા બસ હવે બસ, તમે મને કેટલોક મારશો. ડોહા તું હાસુ ન બોલે ત્યાં સુધી. ખીચડીભાઈ હું ગોળીઓ ખાલી થઈ ગઈ, ઘડીકમાં ગોળીઓ ખાલી થઈ ગઈ. પણ ખીચડીભાઈ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આવેલો છે, વ્હાઈટ કાન તપેલીનું બનાવી. એટલે તપેલીનું વ્હાઈટ કાનનું બુલેટ પ્રૂફ જેકેટ હોય તો ગોળીઓ વાગી જોવે. પણ ગોળીઓ તપેલી આવે તરિંગ ભટકાઈને પાછી આવે. એટલે તું ગોળીઓ ક્યાંથી લાવ્યો તો? મેળામાંથી. તો પછી ભટકાઈને પાછી જ આવે ને ગોળીઓ. ઈ છે ક્યાં?
એ આમ ઓલી બાજુ ઉભા રહ્યો હું જાવ હવે ન્યા એ ભોળા દાદા ભાજી દા ભોળા દાદા ભાજી દા તું ઓલા એ નો ભાઈ આવી મૂકી જા મને મૂકી જા મારે ઠેઠ કાંઈ નહીં જવું ત્યાં પાણાના સૂટા ઘા કરે એકાદો પાણો માથામાં આવ્યો હોય તો હેલ્મેટ તોડી નાખે ને હે ભોળા દાદા તો ગોળી ગાસતા આવે હું લાય મને ભાગવા દે એ ભાગ્યો ક્યાં હે ભોળા દાદા ગોળી ગાસતા આવ્યા હું હે વાહે બકુલભાઈ આવે છે લાય લાય મને ભાગવા દે ને કે હું વાહે રહી જાય